કોઈ એક મોબાઈલની ખરીદી પર દુકાનદાર દ્વારા 30% જીએસટી લગાવવામાં આવે છે. ત્યારબાદ બિલ બનાવતા સમયે દુકાનદાર દ્વારા 40% વળતર આપવામાં આવે છે. તો દુકાનદારને વ્યવહારે શું થશે? તો અહીંયા આપણને કીધું છે કે કોઈ એક મોબાઈલની ખરીદી કરવામાં આવે છે દુકાનદાર પાસેથી, તો પહેલાં તો એ 30% જીએસટી લગાવે છે. જીએસટી લગાવી એટલે રકમમાં વધારો કરો. આપણે કોઈ સામાન ખરીદીએ એની ઉપર જીએસટી લાગે એટલે કિંમત વધી જાય. અને ત્યારબાદ એ દુકાનદાર 40% વળતર એટલે ડિસ્કાઉન્ટ, જે આપણને છૂટ આપે તે 40% એ રકમ ઉપર છૂટ આપે છે. તો જો આપણે ગણીએ કે એક્સ વત્તે ઓછે વાય વત્તા XY છેદમાં 100, તો અહીંયા આપણે પહેલાં તો 30% એટલે 30 વત્તામાં જશે, પછી વળતર આપશે એટલે ઓછા 40, અને અહીંયા વત્તા XY એટલે 30 ગુણ્યા 40 છેદમાં 100. તો આ બંને શૂન્ય ગયા તો 4 તરી 12, તો 30 ઓછા 40 વત્તા અહીંયા આપણે 40 વળતર એટલે માઇનસ, તો 4 તરી 12 પણ 12 ઓછા, તો અહીંયા 30 ઓછા 40 અને વત્તે ઓછે ઓછા તો 12. હવે 30માંથી જો 40 જાય તો ઓછા 10 અને ઓછા 12, ઓછે ઓછે વત્તા, તો વત્તા 22, પણ નિશાની થઈ જાય મોટી સંખ્યાની એટલે માઇનસ, એટલે 22% આપણે દુકાનદારને શું થશે? 22%નું નુકસાન. જો આ રીતે આપણે તો આ રીતે, નકા આપણે કીધું છે તેમ 100% ધારી લેવાની. દુકાનદાર પાસે 100 રૂપિયા હતા, તેના પર તેને 30%ની જીએસટી ચડાવી, એટલે હવે રકમ બની ગઈ 130, કારણ કે +3 એડ થશે. ત્યારબાદ આ જ રકમ ઉપર તેને 40%નું ડિસ્કાઉન્ટ આપ્યું. 40%નું ડિસ્કાઉન્ટ આપશે એટલે 13 ચોક થઈ જશે 52. તો જો 130માંથી આપણે 52ને ઓછા કરીએ, તો પહેલાં તો આપણે અહીંયા 30 ઓછા કરીએ તો પણ આપણને સીધા 22 મળી જાય, પણ આપણે અહીંયા 130માંથી 52 ઓછા કરીએ તો આપણને જવાબ મળશે 78. તો અહીંયા જો કે 100માંથી આપણી રકમ થઈ જાય છે 78, એટલે ઓછા 22%. આપણે 22%નો વ્યવહારે ખોટ જાય છે, એટલે નુકસાન થાય છે. જો આ રીતે ફાવે તો આ, અને આ રીતે ફાવે તો આ. લાઈક કરી દો, તમારો જવાબ કોમેન્ટ કરી દો, અને આપણી આ ગુજરાતી ગણિત ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દો અને તમારા મિત્રો સુધી શેર કરી દો. મળે એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.